जय श्री कृष्ण। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 11 રસાયણ વિજ્ઞાન। હવે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરવાના છીએ। ચેપ્ટર નંબર 4 નું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। તો સમજીએ પહેલા પ્રસ્તાવના। તો તમે જાણો છો કોઈ પણ દ્રવ્ય હોય એટલે કે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થ છે એક કે વધુ તત્વોથી બનેલો હોય છે। દાખલા તરીકે પદાર્થ લઈ લઉં મીઠું, તો મીઠાની અંદર Na અને Cl બે પ્રકારના તત્વો છે, સોડિયમ ક્લોરીન। એવી રીતે પાણી લઈ લો, તો પાણીની અંદર બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન છે। એવી રીતના સલ્ફ્યુરિક એસિડ લઈ લો H2SO4, તો એમાં બે હાઇડ્રોજન એક સલ્ફર ને 4 ઓક્સિજન છે। ગ્લુકોઝ લઈ લો C6H12O6। તો મેં આ દરેક પદાર્થના અણુ સૂત્ર લખ્યા છે। તો આપણો પ્રશ્ન એ છે તો કે એક જ દ્રવ્ય છે, એની અંદર જુદા જુદા પ્રકારના તત્વ છે અને અમુક ચોક્કસ સંખ્યામાં તત્વ જોડાય એટલે એ દ્રવ્ય કે પદાર્થ છે એનો અણુ બને છે। તમે બધા જાણો છો પાણીનો અણુ એટલે તમે તરત કહી દો H2O। તો આ અણુની અંદર પરમાણુઓ જોડાયેલા હોય, જે તે તત્વના પરમાણુઓ જોડાયેલા, કેટલાકમાં આયનો જોડાયેલા હોય। દાખલા તરીકે આમાં Na+ ને Cl- આયન છે, તો આયન અથવા પરમાણુઓ ને એકબીજા સાથે જોડી રાખતું આકર્ષણ બળ એટલે રાસાયણિક બંધન, એટલે જેને આપણે કહીએ છીએ રાસાયણિક બંધ। તો સંયોજન કે પદાર્થના અણુમાં રહેલા આ ઘટક પરમાણુ હોય કે આયન હોય, એને એકબીજા સાથે એટલે કે એક ઓક્સિજન ને બે હાઇડ્રોજન સાથે જકડી રાખતું, જોડી રાખતું જે બળ લાગતું હોય, જે પરિબળ છે, જે આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળ એટલે એને આપણે કહીશું રાસાયણિક બંધ। બંધને આ વધારે વ્યવસ્થિત કીધું તો શું કીધું? રાસાયણિક બંધન। તો કોને કહેવાય રાસાયણિક બંધન? તો કોઈ પણ પદાર્થના અણુમાં રહેલા પરમાણુ કે આયનોને એકબીજા સાથે જોડી રાખતું અથવા એમ કહેવાય જકડી રાખતું બળ, એને કહેવાય રાસાયણિક બંધન। તો આપણને ઘણા પ્રશ્ન થાય કે શા માટે અમુક પરમાણુઓ અમુક જ પરમાણુઓ સાથે અને અમુક ચોક્કસ સંખ્યામાં જ જોડાય છે? કે ભાઈ H2O જ હોય, H4O ન હોય? કેમ NaCl છે, Na2Cl3 ન હોય? કેમ આ ચોક્કસ સૂત્ર H2SO4 જ બન્યું, H2S5O7 એવું કેમ ન બન્યું? તો કે એ પ્રશ્નનો જવાબ આપણને આ પાઠમાં શીખવાનો છે કે દરેક પદાર્થના ઘટક અથવા નાનામાં નાનો અણુ છે એ ચોક્કસ સૂત્ર ધરાવે છે, જેને આપણે અણુ સૂત્ર કહીએ છીએ। અને આ અણુ સૂત્રમાં ચોક્કસ સંખ્યામાં પરમાણુઓ, પરમાણુ અથવા આયન એકબીજા સાથે ચોક્કસ પ્રકારના બંધથી જોડાયેલા હોય છે। અમુક તત્વ સાથે જ ચોક્કસ બંધ બનાવે છે। તો આ પાઠમાં આપણો પાઠનું નામ જ એવું છે રાસાયણિક બંધન, એટલે જુદા જુદા પ્રકારના બંધ, અને બંધો દ્વારા જુદા જુદા પ્રકારના અને આકારના અણુઓ બને છે, એને કહેશું આણ્વીય રચના। તો આ પાઠમાં અણુની રચના સમજવા માટે આપણે કોસેલ-લુઈસ અભિગમ સમજવો પડશે। એટલે કોસેલ અને લુઈસનો સિદ્ધાંત સમજીશું, અષ્ટકનો નિયમ સમજીશું,
વેલેન્સ બોન્ડ થિયરી સમજીશું, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત, VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. આ બધું બહુ સરસ છે. આ પાઠમાં આપણે ધીમે ધીમે એક એક કરી અને શાંતિથી પાઠ સમજવાનો છે. જેટલું ચાલે એટલું ફરી કહી દઉં છું, 2 વાર લખી પાકું કરવાનું છે. અત્યાર સુધી જેટલા પાઠ પૂરા થયા છે એ પાઠના સ્વાધ્યાય વ્યવસ્થિત કરી લેવાના છે, કમ્પ્લીટ લખવાના છે, અને જેટલા પાઠ ચાલ્યા છે એટલા પાઠના MCQની બરોબર સાથે સાથે તૈયારી કરતી રહેવાની, જેથી કરીને આપણે પછી ઉપાધિ નહીં. અત્યારે તમારી પાસે પૂરો સમય છે. ઘરે બેઠા ફક્ત દિવસના 1 થી 2 વિડીયો જોવાના, એનું હોમવર્ક કરવાનું, બાકી બધો સમય પ્રિપરેશનમાં મળવાનો છે. એટલે અત્યારે જેટલું પણ કમ્પ્લીટ થાય MCQ એટલું વધારે સારું રહેશે. કારણ કે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યાં દરમિયાન તમારે લેક્ચર વધી જશે, હોમવર્ક વધી જશે. એટલે અત્યારે બેસ્ટ સમય છે પ્રિપરેશન કરવું. બીજો એક પ્રશ્ન બધા વિદ્યાર્થીને એવો થાય કે સર આ બોર્ડે 30% કોર્સ ઘટાડ્યો છે. તો અમુક વિદ્યાર્થીઓને એવા મને ફોન હતા કે નીટનું શું? તો એ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આપણે શક્ય હોય ત્યાં સુધી બધું કન્ટેન્ટ કમ્પ્લીટ કરશું. ભલે બોર્ડ વાળા 30% કાઢેલું છે, બોર્ડની પરીક્ષામાં નહીં પૂછે, પણ 11માં તો એ કાંઈ બોર્ડની પરીક્ષાનો અત્યારે પ્રશ્ન નથી. પણ દરેક પાર્ટના આપણે દરેક કોન્સેપ્ટ ક્લિયર કરશું, જેથી કરીને આપણે નીટની પરીક્ષા કે JEEની પરીક્ષા કે જેમાં 11માનો સિલેબસ પૂછાય છે એમાં તમને જરાય તકલીફ પડે નહીં. બરોબર? એટલે 30% જે પાર્ટ કાઢ્યું છે એ બોર્ડની પરીક્ષા પૂરતું છે. નીટનું એ નીટ વાળા એટલે કે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ્યારે એનો સિલેબસ બહાર પાડે ત્યારે 100% કન્ફર્મ થાય કે આપણામાં જે નીકળી ગયું છે નીટમાં છે કે નહીં. બરાબર? પણ આપણે એની બહુ ચિંતા નહીં કરવાની અત્યારથી. અત્યારે તમે 11મા ઉપર બરોબર ફોકસ કરો. બરાબર? હવે આપણે આ પાઠ ધીરે ધીરે આગળ વધારીએ છીએ. બરોબર? ચલો તો આ પાઠનો પહેલો પ્રશ્ન સમજીએ કે રાસાયણિક બંધન એટલે કે રાસાયણિક બંધ કેવી રીતે બને છે એના માટે એટલે કે અંગેના કોસેલ લુઈસ અભિગમ એટલે કોસેલ લુઈસના વિચાર. આ કોસેલ અને લુઈસ બે અલગ અલગ સાયન્ટિસ્ટના નામ છે. તો આપણે જાણીએ છીએ અને આપણે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છે. તો ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં રાસાયણિક બંધની લખી નાખું. રાસાયણિક બંધનની રચના સમજવા માટે ઘણા પ્રયત્ન થયા. કે અણુ છે એમાં પરમાણુઓ જોડાઈને અણુ બને છે, પણ એ અણુમાં પરમાણુ વચ્ચે કેવી રીતે બંધ બને છે એ ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં એટલે કે ઇલેક્ટ્રોન રચનાનો સહારો લઈ અને અણુમાં કેવા બંધ બને છે એ સમજાવવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્ન કર્યા. અંતે 1916માં આ કોસેલ આ વૈજ્ઞાનિકનું નામ છે અને લુઈસ આ બે વૈજ્ઞાનિકોએ 1916માં કોસેલ અને લુઈસે સૌપ્રથમ આ ઇલેક્ટ્રોન દ્વારા
બંધ કેવી રીતે બને છે એનો તર્કબદ્ધ અને સંતોષકારક સમજૂતી આપી. કોણે આપી? કોસેલ અને લુઈસે. બહુ વ્યવસ્થિત એને માહિતી આપી, બહુ વ્યવસ્થિત સમજાયું, એટલે એનો સિદ્ધાંત છે એ થોડોક મહત્વનો છે, એટલે આપણે ભણવું છે. તો આપણે જોઈએ કે લુઈસે શું કીધું. તો પહેલા આપણે લુઈસની વાત સમજશું. લુઈસે કોઈ પણ પરમાણુ છે, લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ તરીકે સ્વીકારેલું છે. શું કીધું છે? કર્નેલ તરીકે પરમાણુને લુઈસે પરમાણુને એક ધનવીજ ભાર ધરાવતા કર્નેલ એટલે ગોળા તરીકે સ્વીકાર્યો છે. હવે સમજો કોને કહેવાય પરમાણુ કર્નેલ, પેલા એ સમજાવું છું. તો કે દાખલા તરીકે હું સોડિયમ પરમાણુની વાત કરું તો સોડિયમનો નંબર 11, એટલે સોડિયમનું કેન્દ્રમાં 11 પ્રોટોનો એ તમે જાણો છો. એની બહાર પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને આ ત્રીજી સંયોજકતા કક્ષા કે જેમાં 1 ઇલેક્ટ્રોન વહેતો છે. તો આ ધનવીજ ભાર ધરાવતું કેન્દ્ર અને અંદરની કક્ષા આયા સુધીની આટલા વિસ્તારને એને ધનવીજ ભારિત પરમાણુ કર્નેલ કીધો છે. બરોબર સમજ? કર્નેલમાં શું શું આવશે? તો કે કર્નેલ એટલે શું? તો કે કેન્દ્ર વત્તા સંયોજકતા કક્ષા સિવાયની કક્ષકો, સિવાયની અંદરની કક્ષકો, આ બધું ભેગું થાય. ખાલી એમાં એક જ નહીં ગણવાનું, કયા? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન, એના સિવાયના અંદરના બધા ઇલેક્ટ્રોન અને ધનવીજ ભારિત કેન્દ્ર, એટલા બધાને એને શું કીધું? ધનવીજ ભારિત પરમાણુ કર્નેલ કીધો. અને જે આ બાહ્ય કક્ષા કીધી ને, બાહ્ય કક્ષા અથવા કોષ, એને કીધું બાહ્ય કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા? 8 ઇલેક્ટ્રોન. જોજો બરોબર સમજો. આ લુઈસે શું કીધું છે? તો કે લુઈસે પરમાણુને એક ધનવીજ ભારિત કર્નેલ તરીકે સ્વીકાર્યું છે. એ કર્નેલમાં શું આવશે? કેન્દ્ર સહિતની અંદરના બધા ઇલેક્ટ્રોન આવી જાય. ખાલી એક સંયોજકતા કક્ષા ન આવે. એ સંયોજકતા કક્ષાને એને બાહ્ય કોષ કીધો. બાહ્ય કોષમાં કેટલા? વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે એવું કીધું છે. અને એને આ બાહ્ય કક્ષા છે એને એક સમઘન સાથે સરખાવી. જોજો આ બધી ધારણાઓ છે કે બાહ્ય કક્ષા છે એ સમઘનના 8 ખૂણા છે. સમજો વચ્ચે પરમાણુ કર્નેલ અને એની આસપાસ સમઘનના 8 ખૂણા, જે 8 ખૂણા ઉપર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે છે. આવી વાત સૌ પ્રથમ કોણે સમજાવી? લુઈસ નામના વૈજ્ઞાનિક. આ અષ્ટકના 8 ખૂણા છે, એ 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન રહી શકે. એટલે એને એમ કીધું કે કોઈ પણ પરમાણુ છે એ શું કરવા સંયોજાય? તો કે સંયોજાય છે એટલે કે બીજા રે જોડાય છે ત્યારે અષ્ટક પ્રાપ્ત કરે છે. શું કરે છે? અષ્ટક પ્રાપ્ત કરે છે. એટલે કે એના 8 ખૂણા ભરાય છે. હવે દાખલા તરીકે સોડિયમની વાત કરું તો સોડિયમની અંદરનું બધું પરમાણુ કર્નેલ, પણ આ 1 ઇલેક્ટ્રોન છે એ આ 8 માંથી 1 ખૂણો ભરાયેલો છે. કેટલો ખૂણો ભરાયેલો છે? 1. તો એવી જ રીતે ક્લોરીન હોય, સમજજો. તો ક્લોરીનનો નંબર 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3
3s2 3p5 તો 12ની કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે તો એના અષ્ટકના 7 ખૂણા ભરાયેલા છે કેટલા 7 ખૂણા પર એટલે કે સમઘનના 7 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન છે એક ઘટે છે આને એક વધે છે ઓલાને એક ઘટે છે તો આ રીતે પરમાણુ હોય એવી ધારણા કોણે કરી લુઈસ અને લુઈસે એમ કીધું કે કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા ભાગીદારી કરી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એ શું કરવા સંયોજાય છે બીજા હારે શું કરવા જોડાય છે તો કે એ ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા ભાગીદારી કરે ગમે એમ કરે પણ એના સમઘનના 8 ખૂણા કમ્પ્લીટ કરે એટલે કે એની અષ્ટક રચના પ્રાપ્ત કરે અને અષ્ટક રચના પ્રાપ્ત થાય એટલે કેવો બની જાય છે સ્થાયી બને છે આવી વાત કોણે કરી તો NaCl માં શું થાય તો કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને પ્લસ બની જાય Cl એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઈનસ બને પણ બેયના અષ્ટક પૂર્ણ એવી રીતના દાખલા તરીકે ક્લોરીન હોય Cl2 તો એમાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે તો કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી શું થાય ભાગીદારી તો આવી વાત કોણે કરી છે લુઈસે ત્યાર પછી લુઈસેની સંજ્ઞા આપી છે લુઈસ સંજ્ઞા ડિટેલમાં આપણે આગળ ભણવાની છે પણ અત્યારે થોડીક સંજ્ઞાની વાત કરી દઉં છું તો કે એને લુઈસે જે સંજ્ઞા આપી એ સંજ્ઞા કેવી રીતે લખવાની તો અત્યારે સિમ્પલ સમજો તો કે લુઈસે એમ કીધું કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન શું કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન રાસાયણિક બંધમાં ભાગ લે છે દાખલા તરીકે સોડિયમ છે તો એના સંયોજકતા એટલે 12ની કક્ષાના ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે અંદરના ઇલેક્ટ્રોન છે રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લેતા નથી કારણ કે એને તો કેન્દ્ર વધુ નજીકથી આકર્ષી રાખે છે તો યાદ રાખજો લુઈસે એમ કીધું કે કોઈ પણ પરમાણુ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલે કે એવા ઇલેક્ટ્રોન કે જે રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન અંદરના ઇલેક્ટ્રોન છે ને રક્ષિત ઇલેક્ટ્રોન કહેવાય અને એ કોઈ પણ તત્વ હોય એ તત્વની લુઈસ સંજ્ઞા કેવી રીતે લખવાની તો કે તત્વ છે એની સંજ્ઞા લખવાની દાખલા તરીકે લિથિયમ લખો એની બાજુમાં ટપકા વડે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવાની શું દર્શાવવાનું સંયોજકતા ઇલેક્ટ્રોન લિથિયમ છે એનો નંબર 3 પણ હિલિયમ કમ્પ્લીટ પછી એક ઇલેક્ટ્રોન આવે એટલે એનું એક ટપકું જ કહ્યું બેરિલિયમ હોય એની સંયોજકતા 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ટપકા તમે ગમે ત્યાં ઉપર નીચે આગળ પાછળ દર્શાવી શકો પણ નજીકથી રાખો એવી જ રીતે બોરોન હોય તો એની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એટલે 3 ટપકા કાર્બન હોય એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે 4 ટપકા કરવાના નાઇટ્રોજન હોય તેની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ટપકા કરવાના ઓક્સિજન એની 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન તો 6 ટપકા કરવાના ફ્લોરિન એની 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 7 ટપકા કરવાના તો આ રીતે તત્વની સંજ્ઞાની આસપાસ જે ટપકાઓ કર્યા છે એ ટપકાને કહેવાય લુઈસ બિંદુ અને જેટલા બિંદુ કર્યા છે એટલા એ તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન છે તો એનાથી ફાયદો શું થાય તો કે આ લુઈસ સંજ્ઞા દ્વારા તમને કોઈ પણ તત્વની આવી લુઈસ સંજ્ઞા આપેલી હોય તો તમે તરત જોઈ શકો
કે આ તત્વને દાખલા તરીકે આ સંજ્ઞા છે નાઇટ્રોજનની બદલે 5% છે, તો મને એટલી ખબર પડી જાય કે નાઇટ્રોજન પરમાણુ છે એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બીજું, એની સંયોજકતા કેટલી હોય, તો કાં તો એમાં રહેલા ટપકાની સંખ્યા જેટલી અથવા 8 માંથી બાદ કરતી મળતી સંખ્યા જેટલી. બહુ મહત્વનું છે, સમજો કે આની સંયોજકતા કેટલી હોય, તો કે એમાં આસપાસ કરેલા ટપકા જેટલી અથવા એ ટપકાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા. દાખલા તરીકે બેરિલિયમ છે તો એની સંયોજકતા 2, લિથિયમની 1, બોરોનની 3, કાર્બનની 4. પણ જ્યારે 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે નાઇટ્રોજનમાં 5 ટપકા છે તો એની સંયોજકતા 5 તો ખરી જ, બીજું 8 માંથી 5 બાદ થાય એટલે 3, કારણ કે આમાં 3 ઘટે છે. અષ્ટક પૂર્ણ કરવામાં કેટલા ઘટે છે? 3. એટલે એની સંયોજકતા બીજી કેટલી કહેવાય? 3 કહેવાય ને 5 કહેવાય. એમ ઓક્સિજન માટે 6 ટપકા છે, 2 ઘટે છે અષ્ટક પ્રાપ્ત કરવા, એટલે 2 મેળવવાની વૃત્તિ ધરાવે ગમે એ કરે, પણ એની સંયોજકતા કેટલી કહેવાય? 2. ફ્લોરિન 7 ટપકા છે, 1 ઘટે છે અષ્ટક માટે, એટલે એની સંયોજકતા 1 છે. તો આ થઈ લુઈસનો વિચાર, લુઈસનો અભિગમ. બરોબર, આટલું જોઈ લો, પછી આગળ વધીએ. ચલો, ત્યાર પછી રાસાયણિક બંધ માટેનો લુઈસના અભિગમ. પછી હવે વાત કરવી છે આપણે કોસેલનો અભિગમ, એટલે કે કોસેલ એનો વિચાર શું લાગ્યો. તો કોસેલે થોડાક મુદ્દા આપ્યા છે, બહુ સિમ્પલ મુદ્દા છે. એને એમ કીધું કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હેલોજન અને આલ્કલી ધાતુ ઉમદા વાયુથી અલગ પડે છે. આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હેલોજન તત્વ અને ઊંચી વિદ્યુત ધન ધાતુ ધન આલ્કલી ધાતુ, એટલે કે સમૂહ 1 ના તલ આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી જુદા હોય છે અથવા વાયુથી અલગ કરેલ છે અથવા અલગ હોય છે. તો સિમ્પલ વાત છે કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા એટલે સમૂહ 17 ના હેલોજન તત્વ જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. સમૂહ 1 ના તત્વ આલ્કલી ધાતુઓ કે જેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે, એટલે એને વિદ્યુત ધનતા કહેવાય અથવા વિદ્યુત ધન ધાતુ કહેવાય, કે જે ઝડપથી શું કરશે? ઇલેક્ટ્રોન આપી દેશે. તો એ બે કોનાથી જુદા છે? તો કે નિષ્ક્રિય વાયુથી અલગ છે, કારણ કે નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન મેળવતા નથી કે આપતા નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, હેલોજન ઇલેક્ટ્રોન મેળવી ઋણાયનમાં અને આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં રૂપાંતર પામે છે. લ્યો, બહુ હેલું. સમૂહ 17 ના તત્વ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનશે. આલ્કલી ધાતુઓ વિદ્યુત ધન ધાતુઓ 1 કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામે છે. આ ઋણાયન અથવા ધન આયન ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય છે? ઋણાયન અથવા ધન આયનની ઇલેક્ટ્રોન રચના ઉમદા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી બને છે. એટલે કે ધન આયન કે ઋણાયન શું કરવા બન્યા? તો કે પોતાની ઇલેક્ટ્રોન રચના કોના જેવી કરવી છે? નિષ્ક્રિય વાયુ જેવી. સમૂહ 17 નો તત્વ છે, એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એ 1 મેળવી લે એટલે 8 થઈ જાય, એટલે નિષ્ક્રિય વાયુ થઈ. સમૂહ 1 ના તત્વ હોય તો એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, એ ગુમાવી દે
એટલે એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? નિષ્ક્રિય વાયુ જેવી. અને આ ધન આયન અને ઋણ આયન ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? NH2NP6 થઈ જાય. એટલે આ કોના જેવી થઈ કહેવાય? ઉમદા વાયુ જેવી. ત્યાર પછીનો મુદ્દો, આ ઋણ આયન અને ધન આયન જે બનેલા છે, ઋણ આયન અને ધન આયન, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી અથવા આકર્ષણથી સ્થાયી બને છે અથવા સ્થાયી થયેલા હોય છે. એટલે કે હવે આ બનેલો ઋણ આયન અને ધન આયન એકબીજા સાથે આકર્ષાય, વિરુદ્ધ વીજભાર વચ્ચેનું આકર્ષણ લાગે, એના કારણે શું થાય છે? સ્થાયી બને. ચલો સમજીએ. દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે નિયોન કમ્પ્લીટ 3s1. એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એને પ્લસ બને, ઇલેક્ટ્રોન નીકળી ગયો તો એની રચના કોના જેવી થઈ ગઈ? નિયોન નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. એવી જ રીતે ક્લોરીન, એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. જો એક ઇલેક્ટ્રોન મેળવી લે અને Cl- બને તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? આર્ગોન જેવી થઈ જાય. કમ્પ્લીટ થઈ ગયું. અથવા એમાં લખીએ કે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. હવે આ બનેલો Na+, જેમાં અષ્ટક પૂર્ણ છે, બનેલો Cl-, એમાં પણ અષ્ટક પૂર્ણ થયેલું છે. એ બે જોડાઈ શું બને છે? NaCl. એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. એવી જ રીતે દાખલા તરીકે કેલ્શિયમ હોય, બીજા સમૂહનું તત્વ, એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2. એ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? આર્ગોન જેવી. ફ્લોરિન છે, જેનો 9 નંબર છે, એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. એ એક ઇલેક્ટ્રોન મેળવે તો F- બને, એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? નિયોન જેવી. તો હવે આનો વીજભાર +2 છે, F નો વીજભાર -1 છે, એટલે એક Ca2+ આરે બે F- જોડાય અને શું બની ગયું? CaF2. એક Ca2+ આરે બે F- જોડાય. તો અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય એટલે બે વિરુદ્ધ વીજભાર વચ્ચેના આકર્ષણ બળને કારણે રચાતો બંધ, આ Na અને Cl વચ્ચે જે રચાતો બંધ હોય આને કહેવાય વિદ્યુત સંયોજક બંધ. શું કહેવાય? વિદ્યુત સંયોજક બંધ. તો આવી વાત કોણે કરી છે? કોસેલે આયોનિક બંધની જ વાત કરી છે. ભાગીદારીની વાત કોસેલમાં આવતી નથી. બરોબર છે? તો આને કહેવાય કોસેલનો અભિગમ. તો કોઈ પણની સંયોજકતા એટલે એના ઉપરનો વીજભાર. એની સંયોજકતા કેટલી? તો કે એના ઉપર વીજભાર કેટલો? 1. તો સંયોજકતા 1. Ca ની સંયોજકતા કેટલી? તો કે એના ઉપર કેટલો વીજભાર આવ્યો? 2. એટલે Ca ની સંયોજકતા કેટલી ગણવાની? 2. તો આ થયો કોસેલનો અભિગમ. હજી આપણે આયોનિક બંધની જ વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં સહસંયોજક બંધ કેમ બને છે એની વાત કરવાની છે. બરોબર? બહુ સિમ્પલ છે, સરળતાથી આવડી જાય એવું છે. ચલો આટલું જોઈ લો. બરોબર.